वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक का आयोजन हुआ। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में ये रिव्यू बैठक मिली थी। तब आपको बता दें कि हर सप्ताह मिलने वाली इस रिव्यू बैठक के तहत डिप्टी म्यूनिसिपल कमिश्नर, असिस्टेंट म्यूनिसिपल कमिश्नर समेत सभी विभागीय हेड मौजूद रहे थे। इस बैठक में वडोदरा शहर में चल रहे विकासलक्षी कार्यों के रिव्यू लिए गए थे और नए कार्यों पर अधिकारी के सुझाव भी लिए गए थे। तब आपको बता दें कि वडोदरा में आयोजित होने जा रही वडोदरा महानगर पालिका की रात्रि बिफोर नवरात्रि स्वच्छोत्सव समेत के कई कार्यक्रम के आयोजन को लेकर इस रिव्यू बैठक के तहत चर्चा हुई थी और रिव्यू बैठक के अंत में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इस बारे में ज्यादा जानकारी दी गई थी। मीडियाના મિત્રોને આભાર। આજના જે રિવ્યુ મિટિંગમાં ચર્ચા થયેલી મુદ્દાઓ ઉપર હું ટૂંકમાં એક બ્રીફ આપીશ। સૌપ્રથમ કાલે અમે કમ્યુનિટી હેલ્થ સેન્ટર માંજલપુર ખાતે આપણે જે સફાઈ મિત્રો માટે અમે ચેકઅપ પ્લાનની આયોજન કરી છે। આ બેઝિકલી સ્વચ્છોત્સવ અને સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે આગળનું કામગીરી કરવા માટે અને એમની સ્વચ્છતા અમારા માટે એક અગ્રણી વસ્તુ છે। નેક્સ્ટ આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા સ્વર્ણિમ અને અમૃતની પ્રોજેક્ટ્સની આયોજન કરી રહ્યા છે। એમાં લગભગ 1919 વોર્ડમાં 19 લાઇબ્રેરીઝનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે। લગભગ 5 મોટી બ્રિજેસનું પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં કન્સેપ્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવશે। રાજ્ય સરકારનું મંજૂરી મળ્યા પછી આ તમામ બ્રિજેસની પણ કામગીરી આગળ લઈ જવામાં આવશે। બુડા વિસ્તારમાં અંકોડિયામાં લગભગ 80 કરોડની કોસ્ટમાં એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે રીતનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અકોટાને પણ જે રેનોવેટ કરવાની વાત ચાલી રહ્યા છે, એટલે અંકોડિયામાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યારના વિસ્તારના લોકો માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। અને અકોટા સ્ટેડિયમનું પણ જે રેનોવેશન ઘણા દિવસથી ચાલતું હતું એના માટે પણ રાજ્ય સરકારમાં અમે એક પ્લાન મૂક્યું છે। મંજૂરી મળે તો એને પણ આવનારા દિવસોમાં આગળ લઈ જવા માટે સ્થાનિક પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે। રોડ રસ્તા જે ખાડાઓની પ્રશ્ન વારંવાર આવે છે એના માટે ઝોન વાઇઝ અમે રોડ કન્સલ્ટન્ટ્સ, જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ અંતર્ગત એમ્પાનલ્ડ એજન્સીઝ છે, એને ભારત સરકાર અને લેવલમાં જે કામગીરી કરી રહ્યા છે એમને અમે વડોદરામાં લાવવા માંગીએ છીએ। કારણ કે વડોદરામાં ડીએલપી રોડ્સની 5 વર્ષ પછી જે ગેરંટીનો પ્રોબ્લેમ થાય છે, 6 યર્સ 7 યર્સ પછી જે ખાડાઓ પડી રહ્યા છે, એના કારણે વીએમસીનું ઘણું બધું ઇમેજનું ઉપર પ્રશ્ન આવે છે। એને સુધારવા માટે સારા રોડ કન્સલ્ટન્ટ્સ લાવીશું, જેથી કરીને 24 મીટર, 18 मीटर અને 12 मीटरનું રોડ્સ છે એમાં સારી રીતે વ્યવસ્થા કરી શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।